અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પીસીઆરમાં રાત્રિ દરમિયાન ફરજ બજાવતા એએસઆઈ ભાન ભૂલ્યા છે. જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે તેના કારણે અમદાવાદ પોલીસની છબી એકવાર ફરી ખડાઈ છે. જોકે અમદાવાદ પોલીસની આમ પણ સ્થિતિ સૂડી વચ્ચે સોપારી હોય તેવું જોવા મળતું હોય છે, પરંતુ જે એએસઆઈ દ્વારા વર્તન કરવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય છે. ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના નરોડા વિસ્તાર ખાતેથી રાત્રિ દરમિયાન એક લશ્કરી અને ટ્રક ચાલક છે તે એકબીજાને ઓવરટેક અને હોર્ન વગાડી રહ્યા હતા. આ બાબતને લઈને પીસીઆર વાહન ચાલક તેઓ ફરજ ઉપર હતા અને આ બેફામપણે ચાલતી જે લશ્કરી બસ છે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને દંડનીય કાર્યવાહીની પણ પોલીસે શરૂઆત કરી હતી. આને લઈને બસ ચાલક દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. પોલીસે દંડ ભરવાનું કહેતા તેણે બોલાચાલી કરતા મામલો ઉગ્ર બન્યો હતો, પરંતુ આ ઘટનાના સંદર્ભમાં અને ત્યાં હાજર જે ફરજ પર એએસઆઈ હતા ભરતભાઈ, તેમના દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. એટલું જ નહીં, જે બસ ચાલક છે તેને ગાળો પણ ભાંડવામાં આવી. વાત આટલેથી ન અટકતા ગોળી મારી દેવાની ધમકી પણ આપવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ સમગ્ર મામલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થયા બાદ અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા. જેવી રીતે અમદાવાદ પોલીસના એએસઆઈ છે તે બસ ચાલકને ગાળ આપી રહ્યા છે, સાથે ધમકી આપી રહ્યા છે. તે મામલાના સંદર્ભમાં હવે ડીસીપી ઝોન 4એ પણ આ મામલે કડક કાર્યવાહી કરી છે અને એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર મળ્યા છે. પહેલાં તો સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, તે વિડીયો જોઈ લો. साहब गलत मत बोलो साहब. हाँ वीडियो चालू साहब गलत मत बोलो, गाली मत दो. मारूंगा रिवॉल्वर से निकल करूंगा रोड पर. हाँ बना ये सारा शराब पिया हुआ है, बोल रहा है गलत बोल रहा है. शराब पिया हुआ है पुलिस वाले, गलत बोल रहा है, सारा गालियां दे रहा है, शराब पिया हुआ है. વિડીયો છે તે નરોડા ખાતેનો હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં બસ ચાલક અને પોલીસ કર્મી વચ્ચે આ વિવાદ સર્જાયો હતો. આ મામલાના સંદર્ભમાં પોલીસ કર્મીએ દંડ ન ભરવા મામલે બસ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે, જ્યાં આ મામલે બંને તરફે પોલીસે કાર્યવાહી કરીને હાલ જે આ વિડીયો સામે આવ્યો છે તે વિડીયોને લઈને પણ તપાસ શરૂ કરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.